મોર્નિંગના વાગી ગયા છે 8. ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. મેડમ બ્રેકફાસ્ટ બનાવી રહ્યા છે. અંશુભાઈને સ્કૂલે સવારમાં ડ્રોપ કરી આવે છે. પપ્પા પૂજા કરવા લાગી ગયા છે. તો મેડમજી જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન સીતારામ. ચાલો બધાને સીતારામ કહી દીધા છે મેડમ. તો કમેન્ટમાં જરા સીતારામ લખી દીધું. સીતારામ લખવામાં શું પ્રોબ્લેમ? તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું નામ લખી દો. અમે તો બધા ભગવાનને માનીએ, બધા એક જ છે, બરાબર છે. તમે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ લખી દો. બરાબર, મહાદેવને માનતા હોય તો હર હર મહાદેવ લખી દો. જય કષ્ટભંજન દેવ લખી દો. જે પણ દેવી દેવતાને માનતા હોય એમનું નામ કમેન્ટમાં જરૂરથી લખજો. સવાર ભગવાનના નામથી ચાલુ કરીએ એટલે આપણો દિવસ સારો રહે, બરાબર છે. હરેક દિવસ દરરોજ સૂર્ય એક નવી આશાની કિરણ સાથે આવે છે, બરાબર. તો આશા ક્યારેય છોડવી નહીં, હિંમત હારવી નહીં. ધંધા રોજગાર પારિવારિક સમસ્યાઓનું સમાધાન એક દિવસ થઈ જશે. તડકા પછી છાયા અને દુઃખ પછી સુખ હોય જ છે, એકબીજાના પૂરક છે. તો ચાલો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ, પછી મળીએ પાછા બહુ જલ્દી. કે મેડમ ગરમા ગરમ રોટલી બનાવી છે. આજે રોટલીનો પ્રોગ્રામ છે. સવારમાં ભાખરી હોવી જોઈએ. મેડમ કેમ તમે અહીંયા રોટલી બનાવી કાઢી? અને આવી રીતે રોટલી બનાવવાની એમ જો ચોંટી ગઈ એટલે પછી જીકી નાખી. બોલો જીકમ જીક. ચાલો તો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. ઘરે રાતના વાગી ગયા છે 9. લેટ થઈ ગયું છે આજે. અને એક ફોન ઓફિસે ભૂલાઈ ગયો છે. જે મેન ફોન છે, બધાના ફોન્સ આવતા હોય એ ફોન ઓફિસે ભૂલાઈ ગયો છે. હવે ફોન આવશે આપણી પાસે લગભગ 10 વાગ્યા આસપાસ આવશે. ઓફિસે છે ગોતીભાઈ, ત્યાં જતો ફોન કર્યો. તો કીધું ને એમને કીધું હોય ને યાર, એટલે તો એમને ફોન કર્યો. મને એમ થયું ચાલો લાઈન તો હું નીકળ્યો હતો રસ્તામાં કે કેમ કે ના કાંઈ નો ભાવ જ ભાઈ, બધું એમાં હોય ને, કોન્ટેક બધા એમાં હોય, બધા કોન્ટેક એમાં હોય. અને આનું ખિસ્સું શું છે, થોડુંક પેલું છે એટલે નીચે ઉઠક બેઠક કરીએ ને ત્યારે બહાર નીકળી જાય એવું છે. ફોન ખિસ્સામાંથી બહાર નીકળી જાય એવું છે. ઉબળક બેસવા જઈએ ને એટલે ચાલો તો અચ્છા ઠીક છે. ના એના કરતાં હું ચેન મુકાઈ દઈશ. હા એ બઢિયા હે ને. હા એ બઢિયા. ચાલો ડિનર રેડી કરી દીધું છે મેડમે. પહેલાં ડિનર લઈ લઈએ, બરાબર. લીધા પછી થોડું કામ હતું તો કામ પતાવ્યું છે. અને જો યંશુભાઈ હજુ જાગી રહ્યા છે. યંશુભાઈ, ઓ યંશુભાઈ, કેટલા દિવસથી તમે પ્રણામ નથી કીધા બધાને? તો ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સાદા પ્રણામ. તો કેમ છો? મજામાં? કોમેન્ટમાં પણ તમારો જવાબ લખી દેજો. મજામાં છો કે નહીં? હા બરાબર છે, સરસ. તો ચાલો ગઈકાલે રાતના છે ને થયું એવું કે હું રાતના પેશાબ પાણી કરવા ઊભો થયો ને તો યંશુભાઈ રાતના 3 વાગે હોમવર્ક કરવા બેઠા હતા. અમને ખબર નહોતી શું થયું હતું. શું થયું હતું એટલે ભૂલાઈ ગયું હતું. બોલો ભૂલાઈ ગયું હતું ભાઈને હોમવર્ક. એટલે રાતના 3 વાગે એ હોમવર્ક કરવા બેઠો હતો, બરાબર છે. એટલે આવું કામકાજ થઈ ગયું છે ભાઈનું. રમવા જવા મળ્યા છે, ટીવી જોવા મળ્યા છે અને ફોનમાં ગેમ રમવા મળ્યા છે. એટલે બધી આ બધું છે ને હોમવર્ક ને બધું ભૂલાઈ જાય છે. હવે રોંગ વસ્તુ છે. જો હવે ભાઈની છાલથી નાટક ચાલુ થયા છે. હમણાં ઊંઘ આવતી હતી, હવે ઊંઘ ઉડી ગઈ. હા તો એ ઊંઘ જ આવતી. તું કહેતો તો ઊંઘ આવે છે એમ. જુઠ્ઠંબલ થોડીક થોડીક જ આવે છે. એ કેવી ઊંઘ બોલો? થોડીક થોડીક આવે છે, બાકી
નથી આવતી. 10% ઊંઘ આવે છે, બાકી 90% નથી આવતી. સોફામાંથી નીકળે છે. શું નીકળે છે? વંદા. એ તો કશેથી આવી ગયો હોય ભાઈ. એક વાર છે ને ઓલી સોફા આમ કે ને તે હમ. એક વાર તો આમ નીકળો અંદરથી. એ તો આવી ગયો હોય કશેથી. શું કરવાનું? આવ્યા કરે, હવે એવું ચાલ્યા કરે. બરાબર છે. હજુ મેડમ તો એમના કામમાં લાગેલા છે. પણ ચાલો, હવે મેડમ આવે એટલે જોઈએ છીએ મેડમની પાસે આજના માટે શું છે. જી मैडम जी आ गई है। मैडम जी आपकी जॉब खत्म हो गई? ખતમ. ખલાસ ખતમ ફિનિશ. ચલો મેડમની જોબ છે ને પૂરી થઈ ગઈ છે અત્યારે, ને મેડમ આવી ગયા છે. તો શું છે આજે મેડમ તમારે આજના માટે કંઈ કહેવા જેવું હોય તો કયો. કલ છુટ્ટી. કલ છુટ્ટી. બોલો, મેડમનું જબરું છે. સન્ડે વન્ડે એવું કંઈ નહીં. સન્ડેના કામ હોય તો કામ કરી લેવાનું, બાકી આડા દિવસે છુટ્ટી આવી જાય મેડમને. સન્ડે કામ મળે. સન્ડેના દિવસે કામ મળે. સન્ડે દિવસે રજા હોય ને અમારે કામ હોય. બરાબર છે. અને આડા દિવસે મેડમને રજા હોય ત્યારે બીજા બધા કામ કરતા હોય, હે ને મેડમ? આવું છે ને? શું કહો છો? જવાનું હોય તો કામ હોય. બરાબર છે, આવું બધું છે. તો આજે હજુ સુધી જો તમે આપણે કડતાલવાળા વિડીયો નથી જોયો ને તો જઈને જરૂરથી જોઈ લેજો. આમ તો શું કહેવાય, ભજનમાં, ડાયરામાં કે એવું કશે પ્રોગ્રામ હોય ત્યારે પૈસા ઉડતા તમે બહુ જોયા છે, પણ કડતાલ પર પૈસા ઉડતા તમે ક્યારેય નહીં જોયા હોય. આઈ થિંક સો તો બહુ પૈસા ઉડ્યા. કડતાલના જે ભાઈઓ હતા ખૂબ જ મહેનત કરે છે ગૌ સેવા માટે. કોઈ પ્રકારનો બીજો સ્વાર્થ છે નહીં. સાંજના એમ ટાઈમ કાઢીને કડતાલ વગાડવા જાય છે અને પરસેવાના રેબ જેબ થઈ જાય છે. તમારે વજન પણ ઘટાડવું હોય ને તો સેવા સાથે વજન પણ ઘટી જશે જો તમે કડતાલ વગાડવા જશો ને તો. નર્મદા ગૌ સેવા ધૂન મંડળ છે, એમાં જોઈન્ટ થઈ જજો. વજન વધારે હોય તો વજન પણ ઘટી જશે ને સાથે ગૌ માતાની સેવા પણ થઈ જશે. અને હજુ સુધી એ વિડીયો નથી જોયો ને તો જઈને જરૂરથી જોજો. ખૂબ જ મહેનત કરેલી છે અને જોવાની પણ મજા આવશે. બરાબર છે. કે છે આજના માટે બસ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે. જો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરીને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. અને મહેનત કરીએ છીએ સારા નવા કન્ટેન્ટ લાવવાની તમારા સુધી. તો મહેનતને થોડો સપોર્ટ કરજો, મિત્રો સાથે શેર કરજો વિડીયો, અને એમની પાસે પણ સબસ્ક્રાઈબ કરાવી દેજો, લાઈક કરાવી દેજો. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.